Hello, friends. Uh, Today we are going to read 10th read of our Flamingo, The Gambling Match. હા ધ ગેમ્બલિંગ મેચ જે ટાઇટલ છે એ આપણે મહાભારતના પ્રસંગમાંથી લેવામાં આવેલું છે. કૌરવો પાંડવો વચ્ચે જે જુગારની રમત રમાઈ હતી અને જે સર્વનાશનું કારણ બની હતી એની વાત અહીં આપેલી છે, જે બધા તમે જાણો જ છો. હવે આને શરૂ કરીશું. લેટ્સ રીડ ધ રીડ. યુધિષ્ઠિર ટુક ફ્રોમ હિઝ નેક એ રોપ ઓફ લવલી પર્લ્સ. યુધિષ્ઠિરે પોતાના ગળામાંથી સુંદર મોતીની માળા કાઢી. વોટ ડુ યુ સ્ટેક? હી આસ્ક્ડ. તેણે પ્રશ્ન પૂછ્યો કે તું આની સામે શું દાવ પર લગાવે છે? સ્ટેક એટલે દાવ લગાવો. હા, વોટ ડુ યુ સ્ટેક અગેન્સ્ટ ધીસ જેમ્સ ઓફ ધ સાઉથર્ન ઓશન? હા, સાઉથર્ન ઓશન, દક્ષિણ હિન્દ મહાસાગરના જે આ જેમ્સ એટલે રત્નો છે, મહાસાગરમાંથી રત્નો જે લીધેલા છે તેની સામે તું શું દાવ પર લગાવે છે? હી સ્પોક પ્રાઉડલી. યુધિષ્ઠિર બહુ ઘમંડપૂર્વક બોલ્યા. એન્ડ દુર્યોધન આન્સર્ડ વિથ એંગર. દુર્યોધને ગુસ્સે થઈને જવાબ આપ્યો, વી ટુ હેવ જ્વેલ્સ ઓફ વેલ્યુ. અમારી પાસે પણ મૂલ્યવાન રત્નો છે જ. હી થ્રુ ઓન ધ ટેબલ એ જ્વેલ ગર્ડલ. તેણે જુગારના ટેબલ ઉપર જ્વેલ ગર્ડલ એટલે રત્નજડિત કમરપટો તેણે ફેંક્યો. કારણ કે જુગારની રમત એવી છે કે કોઈ પણ સભ્ય વ્યક્તિને પણ એ અસભ્ય બનાવી દેતું હોય છે. કોઈ પણ સન્માનની લાગણી હોતી નથી અને વ્યક્તિ પણ બિલકુલ અહંકારી બની જતો હોય. તો દુર્યોધને પણ સામે એવો જવાબ આપ્યો અને જુગારના ટેબલ ઉપર પોતાનો રત્નજડિત પટ્ટો ફેંક્યો. હી થ્રુ ઓન ધ ટેબલ એ જ્વેલ ગર્ડલ ઓફ ગ્રેટ બ્યુટી. સુંદર મજાનો, ખૂબ જ સુંદર એવો રત્નજડિત પટ્ટો ફેંક્યો. તેન યુધિષ્ઠિર ટુક ધ ડાયસ એન્ડ થ્રુ. પછી યુધિષ્ઠિરે પાસા લીધા. ડાયસ એટલે પાસા, અને ફેંક્યા. ધે ફેલ એ 5 એન્ડ એ 4. હવે એ બે પાસા હતા, એકમાં 4 નંબર અને એકમાં 5 નંબર પડ્યા, એટલે 5 ને 4 9 નંબર થયા. શકુની થ્રુ એ 4 એન્ડ એ 6. શકુનીએ પાસા ફેંક્યા તો 4 અને 6 નંબર, એટલે કે 10 અંક એના પડ્યા. બરાબર. ધ પર્લ્સ આર યોર્સ સેડ યુધિષ્ઠિર એંગ્રીલી. યુધિષ્ઠિરે ગુસ્સે થઈને કહ્યું કે હવે આ મોતી તારા થઈ ગયા. બટ યોર વેલ્થ ઇઝ નો મેચ ફોર માઇન. એણે કહ્યું કે પરંતુ તારી ધન સંપત્તિ મારી સંપત્તિની તુલનાએ નહીં આવી શકે. I stack the 1,000 jars of gold in my treasure against their weight in gold. મારા ખજાનાની અંદર જે સોનું છે તે સોનાના 1,000 ચરુ બરાબર વજનનું સોનું હું દાવ પર લગાવું છું. શકુની થ્રુ ફર્સ્ટ. શકુનીએ પહેલા પાસા ફેંક્યા કે 3 એન્ડ અ 2. 3 ને 2 5 નંબર પડ્યા. યુધિષ્ઠિર એક્સક્લેમ્ડ ઈગરલી. યુધિષ્ઠિરે આતુરતાથી બોલી ઉઠ્યા, શ્યોરલી આઈ કેન બીટ ધેટ. જરૂર હું આને હરાવી દઈશ. હી શુક ધ બોક્સ એન્ડ થ્રુ. હવે પાસા કોઈ કરામત ન કરી શકે એટલે એક ડબ્બાની અંદર નાખે અને ડબ્બો હલાવીને પછી ડબ્બો ઊંધો વાળી દેવાનો. તો એણે ડબ્બો હલાવ્યો અને પાસા ફેંક્યા. બટ ધ ડાયસ વેર લોડેડ. પરંતુ આ પાસા હતા એ લોડેડ એટલે 6 કપટવાળા હતા. એન્ડ ધે ફેલ અ 3 એન્ડ અ 1. અને એ પાસા 3 ને 1 નંબર, એટલે કે કુલ 4 નંબર પડ્યા. એટલે હંમેશા યુધિષ્ઠિર છે એ શકુનીથી 1 અંક પાછા રહી જતા. યુધિષ્ઠિર સેડ, ધીસ ઇઝ અ ટ્રિકરી, આઈ એમ શ્યોર. મને ચોક્કસ ખાતરી છે કે આ એક છળ કપટ છે, કરામત છે, તમારું છળ કપટ છે. એન્ડ હી પિક્ડ અપ ધ ડાયસ. તેણે તે પાસા હાથમાં લઈ લીધા. એન્ડ લુકડ એટ ધેમ ક્લોઝલી. અને ધારીને ઝીણવટપૂર્વક તેને જોવા લાગ્યા. હી કુડ ફાઇન્ડ નથિંગ રોંગ ફોર ધે વેર સ્કિલફુલી મેડ. તેમાં એને કંઈ પણ એવું ખોટું ન શોધી શક્યા, કારણ કે તે ખૂબ જ આવડતપૂર્ણ રીતે બનાવેલા હતા. એટલે શકુની હવે એનો ઉપહાસ કરતા બોલે છે, સિન્સ યુ ડુ નોટ ટ્રસ્ટ અસ, સ્નિયર્ડ શકુની, બ્રિંગ અધર ડાયસ. સ્નિયર મીન્સ સ્માઇલ કનિંગલી, બદમાશીપૂર્વક, લુચ્ચાઈપૂર્વક હસવું. એનો ઉપહાસ કરતા અને બદમાશીપૂર્વક હસતા બોલ્યા કે તમને અમારા ઉપર વિશ્વાસ નથી ને, તો બીજા પાસા લઈ આવો. વી શેલ બીટ યુ વોટ એવર યુ ડુ. તમે ગમે તે કરો પણ અમે તો તમને હરાવી જ દઈશું. ધ બોસ્ટફુલ વર્ડ્સ સ્ટંગ યુધિષ્ઠિર ઇન ટુ રેકલેસ એંગર. તેના ઘમંડપૂર્ણ શબ્દો, બોસ્ટફુલ વર્ડ્સ એટલે ઘમંડપૂર્ણ શબ્દો, યુધિષ્ઠિરને ગુસ્સાથી અધીરા બનાવી દીધા. એંગર એટલે ગુસ્સો અને રેકલેસ એટલે અધીરું. ગુસ્સાને લીધે યુધિષ્ઠિર અધીરા બની ગયા. એટલે યુધિષ્ઠિર ગુસ્સે થઈને બૂમ પાડી ઉઠે છે, ડુ યુ ડેર ટુ સે ધેટ? તારું આ કહેવાની હિંમત? પ્લે ઓન, વી શેલ સી. તમે આગળ રમો, અમે જોઈ લઈશું. દુર્યોધન સ્માઇલ. દુર્યોધને સ્મિત કર્યું. એ સ્માઇલ ઓફ ટ્રાયમ્ફ. એક જીતનું સ્મિત હતું.
એક જીત મેળવતા હોય તેવું સ્મિત હતું. હી એન્ડ શકુની હેડ પ્લાન ટુ રાઉઝ યુધિષ્ઠિર્સ એંગર. તેણે અને શકુનીએ, દુર્યોધન અને શકુનીએ આયોજન કર્યું હતું કે યુધિષ્ઠિરના ગુસ્સાને વધારે ઉત્તેજિત કરવો. બિકોઝ દે ન્યૂ ધેટ વેન હી વોઝ એંગ્રી, કારણ કે તેઓ જાણતા હતા કે જ્યારે યુધિષ્ઠિર ગુસ્સે થશે ત્યારે હી વુડ ગ્રો રેકલેસ. રેકલેસ એટલે અધીરું, તે અધીરા બની જશે. એન્ડ ઓબ્સ્ટિનેટ, અને જિદ્દી પણ બની જશે. એન્ડ ધેટ હિઝ રૂઇન વુડ બી ઇઝી, અને આ રીતે તેનો નાશ કરવો સરળ બની જશે. શકુની ડીડ નોટ સ્માઇલ. શકુનીએ સ્મિત ન કર્યું. હી ન્યૂ ધેટ હી કુડ બીટ યુધિષ્ઠિર વિથ હિઝ મેજિક ડાયસ એટ એવરી થ્રો. તે જાણતા હતા કે તે પ્રત્યેક પાસા ફેંકવા વખતે યુધિષ્ઠિરને હરાવી દેશે. સો હી આન્સર્ડ ઇન એ કોલ્ડ કામ વોઇસ. તેથી તેણે ઠંડા અને શાંત અવાજે તેને જવાબ આપ્યો. ઇન અ વે ધેટ મેડ યુધિષ્ઠિર સ્ટીલ મોર એંગ્રી. એવી રીતે જવાબ આપ્યો કે જેનાથી યુધિષ્ઠિર વધુ ગુસ્સે થઈ ગયા. અ ટ્રુલી ગ્રેટ મેન ડઝ નોટ લૂઝ હિઝ ટેમ્પર બિકોઝ હી ઇઝ બિટન એટ પ્લે. હી સ્નિયર્ડ. તેણે એનો ઉપહાસ કરતા, તેની મજાક કરતા કહ્યું કે ખરેખર મહાપુરુષોએ એ રમતમાં હારી જતો હોય તો તે પોતાનો મિજાજ ગુમાવતો નથી. લૂઝ ટેમ્પર એટલે મિજાજ ગુમાવો. સચ કન્ડક્ટ ઇઝ અનવર્ધી ઓફ યુ ગ્રેટ સન ઓફ પાંડુ. પાંડુના મહાન પુત્ર, આવું વર્તન તમારા માટે અશોભનીય છે. અનવર્ધી મીન્સ અશોભનીય. આઈ વિલ ટીચ યુ મેનર્સ એટ ધ પ્રોપર ટાઈમ. યુ ચીટિંગ રગ. ચીટિંગ રગ એટલે છેતરપિંડી કરનાર ધુતારો. છેતરપિંડી કરનાર ધુતારા, હું તને યોગ્ય સમય આવે યોગ્ય રીતભાત પણ શીખવીશ. યુધિષ્ઠિર ફ્યુરિયસલી આન્સર્ડ. યુધિષ્ઠિરે બહુ ગુસ્સે થઈને જવાબ આપ્યો. ટુ ધ પ્લે આઈ સ્ટેક માય સ્પ્લેન્ડિડ કાર ઓફ ગોલ્ડ ડ્રોન બાય 8 horses, વ્હાઇટ એઝ ધ મૂનલાઇટ, સ્વિફ્ટ એઝ ધ વિન્ડ. હવે આ રમતમાં હું સ્પ્લેન્ડિડ કાર ઓફ ગોલ્ડ, અહીંયા કાર એટલે રથની વાત થાય છે, જેને 8 ઘોડા ખેંચી રહ્યા છે. વ્હાઇટ એઝ મૂનલાઇટ, સ્વિફ્ટ એઝ ધ વિન્ડ. ચંદ્રપ્રકાશ જેવા શ્વેત અને પવન જેવા વેગીલા 8 ઘોડા જેણે ખેંચી રહ્યા છે એવો સોનાનો ભવ્ય રથ હું દાવ પર લગાવું છું. વન્સ મોર ધ ડાયસ રેટલડ એન્ડ શકુની વન. ફરી એકવાર પાસા પડ્યા અને શકુની જીતી ગયો. યુધિષ્ઠિર સ્ટેક ધ 100,000 સિંગિંગ ગર્લ્સ ઓફ હિઝ પેલેસ વિથ ધેર રિચ રોબ્સ એન્ડ જ્વેલ્સ. હવે એ વખતની કેટલું વૈભવ હશે, કેટલી ધન સંપત્તિ હશે એનો અંદાજ આપણે લગાવી શકતા નથી. યુધિષ્ઠિરે 100,000 સિંગિંગ ગર્લ્સ, 100,000 મીન્સ 1 લાખ. યુધિષ્ઠિરે પોતાના મહેલની 1 લાખ ગાયિકાઓને, જેણે ખૂબ જ કિંમતી વસ્ત્રો અને આભૂષણો ધારણ કરેલા હતા, તેવી 1 લાખ ગાયિકાઓને પોતાના આ રમતમાં દાવ પર લગાવી. શકુની જીતી ગયો. ધ કિંગ સ્ટેક્ડ હિઝ મેન સર્વન્ટ્સ, his war elephants, his battle cars, the splendid horses which filled his stables, his disciplined victorious army. રાજા યુધિષ્ઠિરે એક પછી ઘણી બધી બાબતો દાવ પર લગાવી. પોતાના પુરુષ નોકર ચાકરો, હિઝ વોર એલિફન્ટ્સ યુદ્ધના હાથીઓ, હિઝ બેટલ કાર્સ યુદ્ધના રથ, ધ સ્પ્લેન્ડિડ હોર્સ ભવ્ય ઘોડા કે જે તેના તબેલાઓ ભરીને હતા, વિચ ફિલ્ડ હિઝ સ્ટેબલ્સ, હિઝ ડિસિપ્લિન વિક્ટોરિયસ આર્મી શિસ્તપૂર્ણ વિજયી સૈન્ય. આ બધું જ એને દાવ પર લગાવ્યું. ઓલ ધીઝ હી લોસ્ટ. આ બધું જ તે હારી ગયા. લાસ્ટ ઓફ ઓલ હી ફ્લંગ અવે ધ લાસ્ટ એન્ડ ફાઇનેસ્ટ ઓફ હિઝ જ્વેલ્સ. અંતે તેણે પોતાનું સૌથી સુંદર અને અંતિમ રત્નો હતા એ પણ તેણે દાવમાં લગાવી દીધા. એન્ડ ધીઝ ટુ પાસ્ડ ઇન ટુ ધ હેન્ડ્સ ઓફ ધ સ્માઇલિંગ ટ્રાયફન્ટ દુર્યોધન. અને એ રત્નો પણ હસતા અને જીત મેળવતા દુર્યોધનના હાથમાં જતા રહ્યા. ધ એક્સાઇટમેન્ટ ઇન ધ હોલ રોઝ હાઈ. આખા હોલમાં ઉત્તેજના ખૂબ જ વધી ગઈ. ઓલ અધર પ્લે હેડ સીઝડ. બાકી બધી જ રમતો, સીઝ એટલે બંધ પડી જવું, બાકી બધી જ રમતો બંધ પડી ગઈ. એન્ડ ધ પ્લેયર્સ ક્રાઉડેડ રાઉન્ડ યુધિષ્ઠિર ટેબલ. અને જુગારીઓ, પ્લેયર્સ એટલે ખેલાડીઓ અહીંયા જુગારીઓના અર્થમાં છે, અને બધા બીજા જુગારીઓ હતા તે યુધિષ્ઠિરના ટેબલની આસપાસ ટોળે વળી ગયા. When he had lost his jewels, Yudhishthir sat back in his seat in silent rage. જ્યારે પોતાના રત્નો હારી ગયા ત્યારે યુધિષ્ઠિર ગુસ્સામાં શાંત થઈને પોતાની જગ્યા ઉપર બેસી ગયા. સ્ટેરિંગ હેલ્પલેસલી બિફોર હિમ. અને પોતાની સામેની તરફ નિસહાય રીતે જોઈ રહ્યા. વિદુર અનેબલ ટુ એન્ડ્યોર ધ સીન એની લોંગર. હવે વિદુરથી આ દ્રશ્ય જોવાનું વધુ સહન થયું નહીં. એન્ડ્યોર એટલે સહન કરવું. આ દ્રશ્ય વધુ સહન ન થતાં
એપ્રોચ ધૃતરાષ્ટ્ર, તે ધૃતરાષ્ટ્ર પાસે પહોંચી ગયા. ધ બ્લાઇન્ડ કિંગ વોઝ peering towards the place where he knew Duryodhan stood and grinning with satisfaction at the victory of his son. હવે આ અંધ રાજા હતા, બ્લાઇન્ડ કિંગ અંધ રાજા હતા, તે એ જગ્યા તરફ પોતાની ડોક લંબાવી રહ્યા હતા, ધારીને જોઈ રહ્યા હતા. પિયરિંગ મીન્સ લુકિંગ ક્લોઝલી, ધારીને જોવું, મીટ માંડવી. અંધ રાજા હતા, તે એ જગ્યા તરફ મીટ માંડી રહ્યા હતા કે જ્યાં પોતે જાણતા હતા કે દુર્યોધન ઊભેલો હતો અને પોતાના પુત્રની જીતથી તે સંતોષથી મંદ મંદ હસી રહ્યા હતા. ગ્રાઇનિંગ મીન્સ સ્માઇલિંગ. પોતાના પુત્રની જીતને લીધે તે મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા. મહારાજા સેડ વિદુર ટુ હિઝ બ્રધર. વિદુર હતા, તેણે પોતાના મોટા ભાઈ અને મહારાજાને સંબોધન કરે છે. મહારાજા, આઈ બેગ યુ ટુ બી વોર્ન. આપને વિનંતી કરું છું કે તમે સાવધાન થઈ જશો. યુ લવ દુર્યોધન. તમે દુર્યોધનને ખૂબ જ પ્રેમ કરો છો. બટ યુ નો well in your heart that his wickedness and greed are the curse of your race. પણ તમે અંતઃકરણમાં તો જાણો છો કે તેનો લોભ, વિકેડનેસ એટલે દુષ્ટતા, ગ્રીડ એટલે લોભ, તેની દુષ્ટતા અને તેનો લોભ એ તમારા કુળ ઉપર શ્રાપરૂપ છે. કર્સ એટલે શ્રાપ અને રેસ એટલે કુળ. બી વાઇઝ ઇન ટાઈમ. તમે સમયસર સમજી જજો. ગીવ અપ ધીસ જેકલ ઓફ ઇવિલ ઓમેન. જેકલ એટલે શિયાળ. આ શકુની માટે વપરાયું છે કે ઇવિલ ઓમેન એટલે અપશુકન્યા. આ અપશુકન્યા શકુનીનો સાથ છોડી દો. એન્ડ વિન ધ સપોર્ટ ઓફ ધ પાંડવાઝ. અને પાંડવોનો સપોર્ટ તમે જીતી લો. ધોઝ ટાઈગર્સ ઓફ મેન, જે મનુષ્ય જાતિના ટાઈગર્સ, વાઘ જેવા છે, બહાદુર છે. હુ વિલ ડિફેન્ડ ધ હાઉસ ઓફ ભારત અગેન્સ્ટ ઓલ ઇટ્સ ફોઝ. કે જેઓ ફોઝ એટલે દુશ્મનો, કે જેઓ તમામ દુશ્મનોની સામે ભારત દેશનું રક્ષણ પણ કરશે. ડુ યુ વિશ ટુ ડાય ધેટ યુ સો પ્રોવોક ધેર એંગર. તમે તેમના ગુસ્સાને આટલો ઉત્તેજિત કરો છો. પ્રોવોક એટલે ઉશ્કેરો છો, ઉત્તેજિત કરો છો, તો શું તમને મરી જવાની ઈચ્છા છે? ધ બ્લાઇન્ડ ઓલ્ડ કિંગ સેટ સાયલેન્ટ. અંધ વૃદ્ધ રાજા બિલકુલ શાંત બેસી રહ્યા. ધૃતરાષ્ટ્રની વાત થાય છે, એકદમ શાંત બેસી રહ્યા. હિઝ ફેસ હિડન ઇન હિઝ હેન્ડ્સ. તેનો ચહેરો તેના હાથોમાં છુપાયેલો હતો. વિદુર ટર્ન ટુ ધ ગેમ્બલર્સ. હવે વિદુર જુગારીઓ તરફ ફર્યા અને સંબોધન કરે છે. હિયર મી પ્રિન્સેસ ઓફ ધ હાઉસ ઓફ ભારત. ભારત દેશના રાજકુમારો, મને સાંભળો. ધીસ મેચ ઇઝ બ્રિંગિંગ રૂઇન ટુ સમ એન્ડ હેટ્રેક ટુ ઓલ. આ જુગારની રમત છે, તે કેટલાક લોકો માટે સર્વનાશ લાવનારી છે. રૂઇન એટલે સર્વનાશ. અને તમામ લોકો માટે તિરસ્કાર લાવનારી છે. હેટ્રેક એટલે તિરસ્કાર. દુર્યોધન, યુ આર લીડિંગ યોર ફાધર એન્ડ બ્રધર્સ ટુ ડિઝાસ્ટર. હવે દુર્યોધનને સંબોધન કરીને કહે છે કે તું તારા ભાઈ અને પિતાને સર્વનાશ તરફ લઈ જઈ રહ્યો છે. હુ વિલ સેવ યુ વેન ધ સન્સ ઓફ પાંડુ સેઝ ધેર વેપન્સ ટુ ટેક રિવેન્જ ફોર ધેર રોંગ્સ. પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે, ટુ ટેક રિવેન્જ એટલે બદલો લેવો, પોતાની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા માટે જ્યારે પાંડુ પુત્રો શસ્ત્રો હાથમાં લઈ લેશે ત્યારે તને કોણ બચાવશે? મહારાજા, ઇટ ઇઝ પ્લેન ટુ ઓલ ધેટ શકુની ચીટ્સ યુધિષ્ઠિર. હવે ફરી પાછા ધૃતરાષ્ટ્રને સંબોધન કરે છે કે મહારાજા, એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે શકુની યુધિષ્ઠિરને છેતરી રહ્યો છે. ઓર્ડર હિમ ટુ સ્ટોપ ધીસ ડેન્જરસ ગેમ. તમે એને હુકમ કરો કે આ ભયાનક રમતને બંધ કરે. સ્ટીલ ધૃતરાષ્ટ્ર સેટ સાયલેન્ટ. હજુ પણ ધૃતરાષ્ટ્ર શાંત બેસી રહ્યા હતા. બટ દુર્યોધન રિટોર્ટેડ એંગ્રીલી. પરંતુ દુર્યોધને રિટોર્ટેડ એટલે ગુસ્સા ભર્યો સામો જવાબ આપ્યો. દુર્યોધને તેને ગુસ્સા ભર્યો સામો જવાબ આપ્યો. અંકલ, વી નો ધેટ યુ ઓલવેઝ ફેવર ધ પાંડવાઝ. અંકલ, એના કાકા થાય એટલે એને સંબોધન કર્યું છે. અંકલ, અમે જાણીએ છીએ કે તમે પાંડવોની જ તરફેણ કરો છો. ઇન શેલ્ટરિંગ યુ વી હેવ નોરિશ્ડ અ સર્પન્ટ. તમને આશ્રય આપીને અમે એક સાપને પોષણ આપ્યું છે. નોરિશ એટલે પોષણ કરવું, સર્પન્ટ એટલે સાપ. વી હેવ હાઉસ્ડ યુ. અમે તમને અમારા ઘરમાં રાખ્યા. એન્ડ બી ફ્રેન્ડેડ યુ. અને અમે તમને અમારા મિત્ર પણ બનાવ્યા. બી ફ્રેન્ડ એટલે મિત્ર બનાવવા. યટ યુ ટર્ન અગેન્સ્ટ અસ. તેમ છતાં તમે અમારી વિરુદ્ધમાં થયા. યુ એકચ્યુઅલી એડવાઇઝ માય ફાધર ટુ ડિસ્ટ્રોય હિઝ ઓન સન. હકીકતમાં તમે મારા પિતાને પોતાના જ પુત્રનું નાશ કરવાનો સલાહ આપી રહ્યા છો. બી ગોન. અહીંથી જતા રહો, અહીંથી રવાના થઈ જાઓ. યુ હેવ ગોન ટુ ફાર ઇન યોર અબ્યુઝ. તમે તમારા બદ ઇરાદામાં ખૂબ જ આગળ વધી ગયા છો. વિદુર ટર્ન અવે ફ્રોમ હિમ. વિદુર તેનાથી પાછા હટી ગયા. એન્ડ સ્પોક ટુ ધૃતરાષ્ટ્ર વન્સ મોર. અને ફરી એકવાર ધૃતરાષ્ટ્રની સાથે વાત કરવા માટે ગયા.
એને સંબોધન કરે છે, બ્રધર એન્ડ કિંગ, યુ હેવ હર્ડ યોર સન ઇન્સલ્ટ મી એન્ડ ડુ નોટ રિબ્યુક હિમ. તમે સાંભળ્યું કે તમારા પુત્રએ મારું અપમાન કર્યું, તમે એને ઠપકો પણ નથી આપતા. રિબ્યુક એટલે ઠપકો. આઈ વિશ યુ એન્ડ યોર સન્સ વેલ. હું તમારું અને તમારા પુત્રનું કલ્યાણ ઈચ્છું છું. એ કિંગ્સ ટ્રુએસ્ટ ફ્રેન્ડ ઇઝ હી હુ ટેલ્સ ધ અનવેલકમ ટ્રુથ ફિયરલેસલી. એક રાજાના સાચા મિત્ર એ છે કે જે ન ગમતું સત્ય પણ નિર્ભયતાપૂર્વક કહી શકે. હ્યુમિલેશન ઇઝ અ બિટર મેડિસિન. અપમાન એક કડવી દવા છે. બટ ધ ઓનેસ્ટ મેન ડ્રિંક્સ ઇટ. પરંતુ પ્રમાણિક વ્યક્તિ હોય તે એ પી જતો હોય છે. એન્ડ કીપ્સ હિઝ હેડ ક્લિયર. અને પોતાનું મન સાફ રાખે છે. યુ આર ડ્રંક વિથ પ્રાઇડ એન્ડ ગ્રીડ. બીવેર. તમે ઘમંડ અને લોભના નશામાં ચકચૂર છો. હા, તમે સાવધાન થઈ જજો. શકુની એન્ડ હિઝ ફ્રેન્ડ્સ રિસીવ્ડ ધીસ સ્પીચ વિથ શાઉટ્સ ઓફ એંગર. શકુની અને તેના મિત્રોએ આ સ્પીચની પાછળ ગુસ્સાભરી બૂમો પાડી. વાઇલ ધ ફ્રેન્ડ્સ ઓફ પાંડવાઝ એપ્લુડેડ. જ્યારે પાંડવોના મિત્રો હતા તેણે એને તાળીઓથી વધાવી લીધું. ધ પાંડવાઝ ધેમસેલ્વ્સ સેટ સાયલેન્ટ. પાંડવો પોતે તો બિલકુલ શાંત બેસી રહ્યા. એન્ડ આફ્ટર વિદુર હેડ લેફ્ટ ધ હોલ. વિદુર જ્યારે હોલ છોડીને ગયા ત્યારે નો વન સ્પોક ફોર એ મોમેન્ટ. એક ક્ષણ માટે તો કોઈ કંઈ જ ન બોલ્યું. ધેન દુર્યોધન સેડ મોકિંગલી. પછી દુર્યોધને તેનો ઉપહાસ કરતા કહ્યું, પરહેપ્સ કિંગ યુધિષ્ઠિર, યુ ફિયર નાઉ ટુ પ્લે વિથ ધોઝ હુ આર કોલ્ડ ચીટ્સ એન્ડ જેકલ્સ. હા, રાજા યુધિષ્ઠિર, જેને છેતરપિંડી કરનારા અને શિયાળ જેવા બદમાશ કહેવામાં આવ્યા છે, તેની સાથે રમતા તમે કદાચ ડરો છો. પરહેપ્સ યુ વુડ પ્રિફર ટુ ગો વિથ યોર ફ્રેન્ડ. કદાચ તમે તમારા મિત્ર સાથે જવાનું પસંદ કરશો. તો યુધિષ્ઠિર બોલે છે, આઈ ડુ નોટ ફિયર યુ ઓર એની મેન. મને તારી કે બીજા કોઈ વ્યક્તિને ડર લાગતો નથી. પ્લે ઓન ઇફ યુ પ્લીઝ. તારે રમવું હોય તો આગળ રમ. વન્સ મોર ધ સ્ટેક્સ વેર નેમ્ડ. ફરી એકવાર પાસા ફેંકવામાં આવ્યા. સ્ટેપ બાય સ્ટેપ યુધિષ્ઠિર લોસ્ટ ધ હોલ ઓફ હિઝ વેલ્થ એન્ડ ઓલ હિઝ એસ્ટેટ વિથ ધ કેટલ એન્ડ શીપ અપોન ધેમ. એક પછી એક યુધિષ્ઠિર પોતાની બધી જ સંપત્તિ, પશુધન સાથેનું સંપૂર્ણ રાજ્ય હારી ગયા. હિઝ બ્રધર સેટ સલેનલી વોચિંગ. તેના ભાઈઓ હતા તે ખૂબ જ ગુસ્સે થતા એને જોઈ રહ્યા. બટ દે ડીડ નોટ ડેર ટુ ઇન્ટરફિયર. પરંતુ તેમણે એમાં ઇન્ટરફિયર કરવાની હિંમત કરી નહીં. શકુની મોક્ડ. શકુની ઉપહાસ કરતા કહ્યું, યુ હેવ શ્યોરલી નથિંગ લેફ્ટ નાઉ. જરૂર હવે તમારી પાસે કંઈ બાકી બચેલું નથી. લેટ અસ પ્લે નો મોર. તો હવે આપણે રમતા નથી. શકુની મોક્ડ. શકુનીએ ઉપહાસ કરતા, મજાક કરતા કહ્યું, ગ્રેટ કિંગ, યુ હેવ શ્યોરલી નથિંગ લેફ્ટ નાઉ. ચોક્કસ હવે તમારી પાસે કંઈ બાકી બચ્યું નથી. લેટ અસ પ્લે નો મોર. તો હવે આપણે વધુ આગળ રમતા નથી. યુધિષ્ઠિર સેટ સાયલેન્ટ ફોર એ મોમેન્ટ. એક ક્ષણ માટે યુધિષ્ઠિર શાંત બેસી રહ્યા. ધેન હી લુકડ અપ વિથ ફ્લેશિંગ આઈઝ. પછી ચમકતી આંખમાં ચમક લાવીને તેણે ઊંચે જોયું. ઇફ ઇટ ઇઝ માય ફેટ ટુ લૂઝ ઓલ સો બી ઇટ, હી સેડ. તેણે કહ્યું કે બધું ગુમાવી દેવાનું જો મારું નસીબ હોય, મારું પ્રારબ્ધ એવું હોય કે હું બધું ગુમાવી દઉં તો ભલે એમ થતું. બટ ઇટ મે બી ધેટ ફોર્ચ્યુન વિલ ફેવર મી એટ લાસ્ટ. પણ એવું એ બની શકે કે અંતે નસીબ મારી તરફદારી કરે, તરફેણ કરે. આઈ સ્ટેક માય કિંગડમ અગેન્સ્ટ ઓલ યોર પ્રીવિયસ વિનિંગ્સ. અગાઉ તમે જે જીતેલા છો તેની સામે હું મારું રાજ્ય દાવ પર લગાવું છું. હી થ્રુ ધ ડાયસ ટુ ફોર્સ. તેણે પાસા ફેંક્યા, જેમાં 2 પાસામાં 4 નંબર પડ્યા, એટલે કે કુલ 8 અંક પડ્યા. શકુની બીટ હિમ બાય 1. શકુની તેને 1 નંબરથી હરાવી દીધા. લાઇક અ ટ્રેપ્ડ એનિમલ હી ગેઝડ વાઇલ્ડ રાઉન્ડ. એક ફસાઈ ગયેલા, જાળમાં ફસાઈ ગયેલા પ્રાણીની જેમ ચારે તરફ તે જોવા લાગ્યા. ધેન હિઝ આઈઝ રેસ્ટેડ ઓન હિઝ બ્રધર્સ. પછી તેની દ્રષ્ટિ તેના ભાઈઓ પર સ્થિર થઈ. હી ક્રાઇડ. તે બૂમ પાડીને બોલી ઉઠ્યા, સી રગ. રગ મીન્સ ધુતારો, બદમાશ. શકુનીને સંબોધન કરે છે ધુતારા તરીકે. ઓન ધ પ્રિન્સેસ આર જ્વેલ્સ વર્થ કરોડ્સ. આ રાજકુમારો ઉપર જુઓ કરોડોની કિંમતના ઘરેણાં છે, રત્નજડિત ઘરેણાં છે. ઓલ ધીસ આઈ વેગર ફોર માય કિંગડમ. આ બધું જ હું મારા રાજ્ય માટે દાવ પર લગાવું છું. વન્સ મોર શકુની વન. ફરી એકવાર શકુની જીતી ગયા. વિદુર હિયરિંગ હેડ યુધિષ્ઠિર હેડ સ્ટેક્ડ એન્ડ લોસ્ટ ઇવન હિઝ કિંગડમ. વિદુરે જાણ્યું કે યુધિષ્ઠિરે પોતાનું રાજ્ય પણ દાવ પર લગાવી અને હારી ગયા છે.
કેમ બેક ઇન ટુ ધ હોલમાં પાછા આવ્યા. એન્ડ વન્સ મોર બેગ્ડ ધૃતરાષ્ટ્ર ટુ સ્ટોપ ધ મેચ, અને ફરી એકવાર ધૃતરાષ્ટ્રને આ રમત બંધ કરવા માટે યાચના કરી, વિનંતી કરી. બટ ધૃતરાષ્ટ્ર, હુ વોઝ ઇગરલી સ્ટ્રેનિંગ હિઝ ઇયર્સ ટુ હિયર ધ વર્ડ્સ ઓફ ધ ગેમ્બલર્સ, પરંતુ ધૃતરાષ્ટ્ર જુગારીઓની વાત સાંભળવા માટે ઉત્સુકતાપૂર્વક પોતાના કાન એ તરફ ધરી રહ્યા હતા. એણે કહ્યું, ઓનલી સેઇડ ઇમ્પેશન્ટલી, અધીરતાપૂર્વક તેણે કહ્યું, નો મેટર, નો મોર બ્રધર, નો મોર ઇન્ટરફિયર, ભાઈ હવે વધુ નહીં, વધુ દખલ કરશો નહીં. ઇન્ટરફિયર મીન્સ દખલ કરવી. યુધિષ્ઠિર ટર્ન ટુ શકુની લાઇક અ વુલ્ફ એટ બે. યુધિષ્ઠિર અધીરતાપૂર્વક શકુની તરફ વળ્યા. આઈ સ્ટીલ હેવ વેલ્થ મોર પ્રેશિયસ ધેન ગોલ્ડ, હી ડિક્લેર્ડ. તેણે કહ્યું, મારી પાસે સોના કરતાં પણ વધારે મૂલ્યવાન સંપત્તિ છે. આઈ વિલ પ્લે યુ વિથ માય બ્રધર્સ, હું મારા ભાઈઓને લઈને તમારી સાથે રમીશ. નકુલ, આઈ સ્ટેક ફોર માય કિંગડમ, હું મારા રાજ્ય માટે નકુલને દાવ પર લગાવું છું. વન્સ મોર ધ ડાયસ ફેલ અગેન્સ્ટ હિમ, ફરી એકવાર તેની વિરુદ્ધમાં પાસા પડ્યા. હી ક્રાઇડ, યુધિષ્ઠિર બોલી ઉઠ્યા, કર્સ ઓન યુ. કર્સ મીન્સ અહીંયા દોષિત, શ્રાપિત થવાના સંદર્ભમાં. હિયર ઇઝ સહદેવ, આ સહદેવ છે. આઈ સ્ટેક સહદેવ અગેન્સ્ટ નકુલ એન્ડ માય કિંગડમ, મારું રાજ્ય અને નકુલની સામે હું સહદેવને પણ દાવ પર લગાવું છું. હી લોસ્ટ અગેન, ફરીવાર તે એને હારી ગયા. એ મર્મર વેન્ટ રાઉન્ડ ધ પેવેલિયન, પ્રેક્ષકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. બટ નો વન સ્પોક, પણ કોઈ બોલ્યું નહીં. નાઉ એટ લાસ્ટ યુધિષ્ઠિર પ્રાઉડ હેડ ડ્રોપ્ડ ઓન હિઝ બ્રેસ્ટ, યુધિષ્ઠિરનું ગૌરવપૂર્ણ મસ્તક નીચે ઝૂકી ગયું. હી વોઝ વેરી વોરી, તે ખૂબ જ વ્યથિત બની ગયા. શકુની સો ધેટ હી મસ્ટ બી રાઉઝડ અગેન ટુ એંગર, શકુનીએ જોયું કે ફરીવાર તેને ગુસ્સામાં ઉત્તેજિત કરવાની જરૂર છે. એન્ડ હી મેડ અ ક્રુઅલ કનિંગ સ્પીચ, અને તેણે ખૂબ જ ક્રૂર અને બદમાશીપૂર્ણ વક્તવ્ય આપ્યું. નકુલ એન્ડ સહદેવ આર માઇન, તેણે કહ્યું કે નકુલ અને સહદેવ તો હવે મારા થઈ ગયા. બટ આફ્ટર ઓલ ધે આર ધ સન્સ ઓફ માદ્રી, પરંતુ અંતે તો તેઓ માદ્રીના જ પુત્રો છે ને. નોટ ધ સન્સ ઓફ કુંતી, તેઓ કુંતીના પુત્રો તો નથી. પરહેપ્સ યુ ડેર નોટ રિસ્ક અર્જુન એન્ડ ભીમ, કદાચ તમે અર્જુન અને ભીમનું જોખમ લેવાની હિંમત નહીં કરો. ધ વર્ડ સ્ટંગ યુધિષ્ઠિર લાઇક અ પોઈઝન એરો, આ શબ્દો યુધિષ્ઠિરને ઝેરી તીરની જેમ ખૂંપી ગયા. એટલે યુધિષ્ઠિર બોલી ઉઠ્યા, યુ બ્લેક હાર્ટેડ વિલન, ખરાબ ભાવના ધરાવનાર વિલન, ખલનાયક. હાઉ ડેર યુ સિક ટુ ડિવાઈડ મી ફ્રોમ ધોઝ આઈ લવ. ડેર એટલે હિંમત, તારી હિંમત કેમ થઈ કે જે લોકોને હું ચાહું છું તેનાથી તું મને અલગ કરી શકે. આઈ ડિસ્પાઇઝ યોર ટ્રીક્સ, તારી કરામતનો હું ધિક્કારું છું. ડિસ્પાઇઝ, તિરસ્કાર કરવો, ધિક્કારવું. આઈ સ્ટેક ધ હીરો અર્જુન ટુ વિન બેક માય બ્રધર્સ એન્ડ માય કિંગડમ, હું મારું રાજ્ય અને ભાઈને પાછા લેવા માટે હું વીર અર્જુનને દાવ પર લગાવું છું. ધ ડાયસ ફેલ એન્ડ શકુની વન, પાસા પડ્યા અને શકુની જીતી ગયો. યુ હેવ વન બ્રધર લેફ્ટ, હી સેડ, શકુને કહ્યું કે હવે તમારી પાસે એક જ ભાઈ બાકી બચ્યો છે. વિલ યુ સ્ટેક ધ માઇટી ભીમ, સર્વશક્તિમાન ભીમને તમે દાવ પર લગાવશો. તો યુધિષ્ઠિરે જવાબ આપ્યો, આઈ સ્ટેક હિમ, હું એને દાવ પર લગાવું છું. એન્ડ શકુની વન અગેન, અને ફરી એકવાર શકુની જીતી ગયો. યુ હેવ નથિંગ લેફ્ટ નાઉ કિંગ, હી સેડ, તેણે કહ્યું કે રાજા હવે તમારી પાસે કંઈ જ બાકી બચ્યું નથી. અવર ગેમ મસ્ટ એન્ડ, તો હવે આપણી રમત અહીંયા પૂરી થઈ જવી જોઈએ. યુધિષ્ઠિર શાઉટેડ, યુધિષ્ઠિર બૂમ પાડી ઉઠ્યા, નો, આઈ સ્ટેક માય સેલ્ફ, હું મારી જાતને દાવ પર લગાવું છું. વન્સ મોર ધ ડાયસ વેર થ્રોન, એ 2 and a 3 ફોર યુધિષ્ઠિર, ફરી એકવાર પાસા ફેંકવામાં આવ્યા. યુધિષ્ઠિર માટે 2 અને 3 નંબર, એટલે કે કુલ 5 અંક પડ્યા. એન્ડ 5 and 6 ફોર શકુની, અને 5 ને 6 એટલે કે 11 અંક શકુની માટે પડ્યા. ધ સ્પેક્ટેટર્સ વેર સાયલેન્ટ, પ્રેક્ષકો ચૂપ થઈ ગયા હતા, શાંત થઈ ગયા હતા. ફોર ધીસ વોઝ અટર ટ્રેજરી, કારણ કે આ ખૂબ જ કરુણાંતિકા હતી. ધ પાંડવાઝ વેર સ્લેવ્સ, પાંડવો ગુલામ બની ગયા. બટ શકુનીઝ મીન ક્રુઅલ્ટી વોઝ સ્ટીલ અનસેટિસ્ફાઈડ, પરંતુ શકુનીની મીન એટલે અધમ કક્ષાની ક્રૂરતા હજુ પણ સંતોષાયા વિનાની હતી. એણે કહ્યું, હી જીયર, તેના ઉપહાસ કરતા એણે કહ્યું, યુ ડુ રોંગ ટુ લૂઝ યોર સેલ્ફ ઓ કિંગ, રાજા
તમે પોતાને ગુમાવીને ખૂબ જ ખોટું કામ કરી રહ્યા છો. શ્યોરલી યુ હેવ વેલ્થ સ્ટીલ ગ્રેટર ધેન ઓલ યુ હેવ લોસ્ટ. ચોક્કસ તમે જે ગુમાવ્યું છે તેના કરતાં પણ વધુ મોટી એવી સંપત્તિ તમારી પાસે છે. હેવ યુ નોટ સ્ટેક વર્થ ટુ વિન બેક યોર બ્રધર્સ, યોર કિંગડમ એન્ડ ઓલ યોર વેલ્થ. તમારી પાસે એવા મૂલ્યની કોઈ સંપત્તિ નથી કે જેને દાવ પર લગાવીને તમે તમારા ભાઈ, રાજ્ય અને સંપત્તિને પાછું લઈ શકો. હેવ યુ નોટ ધ પિયરલેસ ક્વીન દ્રૌપદી. તમારી પાસે પિયરલેસ એ મીન્સ અનુપમ, જેની ઉપમા ન આપી શકાય તેવી રાણી દ્રૌપદી નથી શું? પાંડવાસ હુ સેટ્સ મોશનલેસ વાઇલ ધેર વેરી ફ્રીડમ વોઝ સ્ટેક્ડ એન્ડ લોસ્ટ. પાંડવો કે જ્યારે તેમની સ્વતંત્રતાને દાવ પર લગાવી અને હારી જવામાં આવી ત્યારે જે બિલકુલ સ્થિર બેસી રહ્યા હતા તેઓ સ્ટીર્ડ રેસ્ટલેસલી, અધીરતાપૂર્વક હચમચી ગયા. ઇટ સીમ્ડ ધેટ એટ લાસ્ટ ધે મસ્ટ રેબલ અગેન્સ્ટ ધ એલ્ડર બ્રધર whom they loved so well. એવું લાગતું હતું કે તેઓ જે ભાઈને ખૂબ ચાહતા હતા તેની સામે રેબલ એટલે બળવો કરી દેશે. બટ ઇટ વોઝ ટુ લેટ. પરંતુ તે ઘણું બધું મોડું થઈ ગયું હતું. યસ હિસ્ટ યુધિષ્ઠિર ઇન ફાયર્સ લો વોઇસ ગ્લેરિંગ એટ હિઝ ટોર્મેન્ટર. તેને પીડા આપનાર વ્યક્તિની સામે તે ગુસ્સાભરી નજરે જોઈ રહ્યા હતા અને મોઢામાંથી ખૂબ જ ગુસ્સાભર્યો ઉદ્ગાર એમણે કર્યો. આઈ સ્ટેક માય બિલવેડ વાઇફ. હું મારી પ્રિય પત્નીને દાવ પર લગાવું છું. ફ્રોમ ધ હોલ કેમ લાઉડ ક્રાઇઝ ઓફ શેમ. આખા હોલમાંથી શરમ કરો એવી મોટી બૂમો આવવા લાગી. ધ વાઇઝ ઓલ્ડ ભીષ્મ હિડ હિઝ ફેસ ઇન હિઝ હેન્ડ્સ. શાણા એવા ભીષ્મએ પોતાના હાથની અંદર પોતાનું મોઢું છુપાવી દીધું. હિઝ ફેલો કાઉન્સિલર્સ હેડ્સ વેર સંક ઇન ડિસ્પેર. તેના સાથી સભાસદોના મસ્તક પણ નિરાશાને લીધે ઝૂકી ગયા. બટ સ્ટીલ ધૃતરાષ્ટ્ર વોઝ સાયલેન્ટ. પરંતુ હજી પણ ધૃતરાષ્ટ્ર શાંત હતા. હિઝ બ્લાઇન્ડ ઇગર ફેસ સ્ટ્રેચ ટવર્ડ્સ ધ ફેટલ ટેબલ. તેનો અંધ ચહેરો અંધ પરંતુ ઉત્સુક ચહેરો ફેટલ એટલે ઘાતક, પ્રાણઘાતક ટેબલ તરફ હજી પણ મીટ મંડાયેલો હતો. શકુની થ્રુ ફર્સ્ટ 3 and 5. શકુનીએ પહેલા પાસા ફેંક્યા, 3 અને 5 નંબર એટલે કે કુલ 8 અંક ફેંક્યા. યુધિષ્ઠિર ટુક અપ ધ બોક્સ વિથ ટ્રેમ્બલિંગ હેન્ડ. યુધિષ્ઠિરે ધ્રુજતા હાથે બોક્સ હાથમાં લીધું. ધ ડાયસ ફેલ 6 and 1. પાસા 6 અને 1 નંબર એટલે કુલ 7 પડ્યા. દ્રૌપદી 2 વોઝ અ સ્લેવ. દ્રૌપદી પણ ગુલામ થઈ ગયા.